ઓકે, થેન્ક યુ સો મચ ગરમીમાં ટિફિન બનાવવા બદલ. હા તાનું લાવી પડે ભાઈ, લાવી પડે પીવું બેન કે લાવી પડે. હાડી લાવી હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યુ બ્લોગ, વેલકમ ટુ વેનસડે. સ્વરભાઈ બીજો હે કરે છે. પીવું બેન ગુડ મોર્નિંગ, કેમ છો? ચલો હવે થોડી વાર રહીને બધાને મળીએ. બધા આવી ગયા છે, ટીમ ભેગી થઈ ગઈ છે. જો બાય આપી દઉં કામ ઇલાસ્ટિકનું. ઇલાસ્ટિક કટિંગ થઈ ગયું છે. આજે બને છે અગેન કેરી કા સબ્જી, ઉનાળા કા ફેવરેટ. પીવું બેન ગુડ મોર્નિંગ. ચલુભાઈ, એ ચલુભાઈ, એ ચરુ, એ ચરુભાઈ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ બા. લાઈટ નથી છે. હા કોમ ચાલુ થઈ ગયું છે. પેલી બાજુ જો ટ્રાયપોડ ઉપર મોબાઈલ લાગેલો છે ચરુભાઈનો. ગુડ મોર્નિંગ. છોટું મોટું ગરમી પડે છે. હા આગળ છે તે એસી ચાલુ કરી દે. સોલર છે, સોલાર બેન મરી ગયા તે તો મજા લેવાય. એસી તો ભાઈ તો હાડીઓનો પૈસા એ લઈ જાય ને. શું થયું પછી હાડીઓ વાડીઓ લાયક નહીં? લેતા હા તાનું લાવી પડે ભાઈ, લાવી પડે પીવું બેન કે લાવી પડે. હાડી લાવી ઘેર ગમે તે હાડી પહેરી લેવાનું. થપ્પા એટલા બધા છે પણ ગમતા નથી એટલે સારું એવું છે. હા હે બાગડ બિલ્લો આવ્યો જપતો જ નથી ચાલો, જપતો જ નથી. બોલો પીવું બેન સોંગ ગાય છે. એમનામાં એ રીતે ના હોય, એવું સીધી રીતે ગાવું પડે. બોલો સીધી રીતે ગાવ, ઊભી થા. એવું તને તો અમારો સોંગ ના સાથી બ્લાઉઝ ના સિવાય જાય ભાઈ. સાડીની ભરવાઈ ના કે ડ્રેસ પહેર લેજે અથવા જૂના પહેર લેજે, જે પહેર હોય પહેર લે. હા જો પીવું બેન ના તો કપડા ડિસાઈડ જ છે. મારે આવું કરવાના. સ્વરભાઈ સાંભળે છે. સ્વર શું સાંભળે? બાને પૂછતા એ બા તમારે શું પહેરવાનું છે? હા બા તમારે કયા લુગડા પહેરવાના છે? હવનમાં કોટનના કપડા પહેરવાના છે ચાલે. આપણે તો જે હાથમાં આવે પહેર લેવાનો. આપણું કામ તો એવું, જે હાથમાં આવે પહેરી લેવાનો. હા ભાઈ હા, મારે તો ચાલે. તો તમારે નક્કી કરવાનું હોય બધું. ચિયો શર્ટ પહેરવો, ચિયું આ પહેરવું ને. સ્વરૂપ તારે ચાલશે ને જે છીએ? હા ચાલશે ને કપડા આપણે? ફરમાઈશ ચાલુ થઈ જશે આ બધી.
મોટા થતા જાય છે એમને ફરમાઈશો વધતી જાય છે ટ્યુબેનની. ટ્યુબેન કેટલા દિવસ બાકી વેકેશન ના હવે? બહુ દિવસ બાકી હે ને. હા આ તમારી પાસે એકલા ગમના ચલો મળીએ હવે. વાર કપાવા જવું છે, જતા આવીએ ફટાફટ. અમારે બાલ કટાને કે લીએ વાર કપાવવા માટે આવ્યા હતા, પણ વાર કપાવાળો ભાઈ કાપવાવાળો ભાઈ હાજર છે નહીં, એટલે અમે ઉપડ્યા પાછા ઘરે. તો નિરાશ થઈને પાછા ઘરે જવું પડશે. ચલો નહીં તો રેડી થઈ ગયા છે, જોઈએ ટિફિન બિફિન થઈ ગયું કે નહીં. આપણે વાર કપાવવાનો મેળ પડ્યો નથી આજે. મેડમ ટિફિન રેડી કર્યું કે નહીં? તો લાગી જશે પોઝિશનમાં. માસ્ટર શેફ ગરમીમાંથી બહાર આવી ગયા છે. રેલા શેમાં ભર્યું ટિફિન? બેગમાં બી રેડી કરી દીધું. પેલા નાસ્તા કાઢી લીધા. થેન્ક યુ સો મચ ગરમીમાં ટિફિન બનાવવા બદલ. થેન્ક યુ. શાબાશ શાબાશ. ખર્ચો કરે છે 15 લાખ રૂપિયા ટિફિન બનાવવા ખર્ચો કરે છે ભાઈ. જો 10 તો જે ભાઈઓ મિત્રો લગ્ન કર્યા હોય ટિફિન બનાવવા માટે લગ્ન કરે છે કે નહીં એ કમેન્ટ કરજો. વાવ લાયા ટિફિન બનાવવા માટે. તાની એવું ભૂલી જાય. બદામો ખા, કાજુ બદામો ખાવાનું રાખ. બાજુ હોય હુરપાટ સ્ટોકમાં ફૂલ માલ આવે છે. એ 120 પીસ પડ્યા હતા, બીજા 120 પીસ લઈ આવ્યા છે બહાર એડવા. એવું છે. ચિયા જેઠાણી તનુ ભાભીનો ફોન આવ્યો તો કેરીઓ લેવા. હા એ જલસા છે હો. ગરમી આજે 45-46 ડિગ્રી અમદાવાદમાં પડશે. સ્વરું લઈને જવાનું છે. બ્લાઉઝ એ નમ આપનું સીવડાવવાનો તો ભાઈ સ્વરભાઈને લઈને જાઓ તો લઈને જજો. ચલો આપણે ટિફિન રેડી થઈ ગયું છે, બેગમાં મુકાઈ ગયું છે. આપણે ઉપડીએ, ઓફિસ જઈએ, એસીમાં બે હવે. ભાઈના પૈસા ભરવા માટે આવ્યા હતા બેંક ઓફ બરોડામાં. પૈસા ભરી દીધા છે. હવે પાછા જતા રહીએ ઓફિસ જીઆઈડીસીમાં, બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં. તો હવે જઈએ ઓફિસ ફટાફટ. ગરમી ફૂલ છે, તમે જોઈ શકો છો જીઆઈડીસીમાં. જુઓ તમે ફૂલ ગરમી છે, કોઈ ફરતું નહીં બહાર. હેલો, આજે ઓફિસથી બહાર જવાનું હોવાથી વિડીયો આજે અહીંયા જ પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નવા વ્લોગમાં. બાય બાય, સી યુ, ટાટા.